વેલકમ ટુ માય વ્લોગ ચેનલ. અને આજે હું તમને બતાવી રહ્યો છું 150 વર્ષ જૂનું ઘર. જો તમને વ્લોગ ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને પેલો ઘંટો દબાવવાનું ભૂલતા નહીં. અને જે તમે પહેલા વ્લોગમાં જેટલો પ્રેમ અને સપોર્ટ આપ્યો એટલો આ વ્લોગમાં પણ આપજો. તો હું તમને હવે લઈ જાઉં અંદર બતાવવા. વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. તો હવે અમે જઈએ અંદર. જોઈ શકો છો તમે, બહુ જૂનું ઘર છે આ. 150 વર્ષ જૂનું ઘર છે એવું કહે છે મારા દાદા. હવે તમને અંદર ખોલીને બતાવું. લાઈટ ચાલુ કરજો ભાઈ, તો દેખાય આપણી પબ્લિકને. થોડી બ્રાઇટનેસ વધારું તો તમને વધારે દેખાશે. તો જોઈ શકો તમે. જો દાદા પાવડો હોતા હતા 2-3 દિવસથી, તો પાવડો બી મળી ગયો અમને. જૂના ઘરમાં એ વસ્તુ સારું છે કે અત્યારે પંખો નથી ચાલુ તો પણ ઠંડક લાગે છે. બાકી અત્યારે નવા ઘરમાં તમે પંખા વગર 1 મિનિટ બી ઊભા ના રહી શકો. તો જૂનું ઘર છે એટલે કે એકદમ ઠંડક લાગે છે અંદર. આ જૂની સીડી અમારી. શું થયું? ગિલોડી હતી અંદર, પણ જઈને તો હાથ ના નાખાય ને ભાઈ, જૂનું ઘર છે. મામાનો છોકરો ગયો ને ઈંગડી પેલું શું કહેવાય હોમ થિયેટર મૂકવાનું હતું, અમારું જૂનું હોમ થિયેટર હતું ને, તો ભાઈ ચેક કરવા ગયા. તો ચેક કરવા ગયા તો એટલે ગરોડી નીકળી, એ બી વિધાઉટ પૂંછડી પકડની પડી લા રહી ગઈ.
હવે આને શું કહેવાય ખબર નહીં, પણ જે બીજે કંઈક સારું જ લાગે છે. દેખો એકદમ જૂનું. આ જુઓ પાટલા પડી રહ્યા છે બધા અહીંયા. હા મોટા મોટા તગારા જુઓ તમે, કેટલુંક મોટું છે. આ ભાઈ લેતો જાઓ, ઉપરથી લેતો ભાઈ. આ જુઓ તમે છે ને કેટલુંક મોટું છે. આખા વરસનું પાણી ભરવાનું હોય તો એ કોમ લાગી જાય. બીજું બી છે, 2 છે જુઓ. કોઈને બી ભૂતનું મૂવીનું શૂટિંગ લેવું હોય તો આવજો ભાઈ, ખાલી જ છે આ. અને પહેલાં કેવું આ જૂનો દરવાજો બી છે પાછો બીજો. દેખો આ ઓયડી હતી અહીંયા પહેલાં. દેખો ઠંડુ લાગે છે, સારું ઠંડુ લાગે છે. નવા ઘર કરતો અહીંયા સારું ઠંડુ લાગે. અને હવે તમને હું બતાવું સીડી. બીજો ઉપર માળ છે, આપણે ત્યાં જઈશું હવે ને જોઈએ ઉપર જઈને. પડી રહ્યું છે બધું. અને આ બધા જે જૂના ઘરો છે સિમેન્ટથી નથી બનાવેલા, માટીથી બનાવેલા છે બધા ઘરો. તમે વિચારો 150 વર્ષ થયા તો બી આમ કેટલા ટકી રહ્યા છે આ ઘરો, જોઈ શકો તમે. આ બારી બી છે અહીં ઘડી. આ બારી ખોલું હું હવે. અહીંથી કોકને બૂમ બૂમ પાડવી હોય તો પડાય. અંકિત્યા આવી રીતે બૂમ પાડવી તો પડાય ઘડી. પહેલાં આ બાજુ બી ઘર હતા પહેલાં, તમને બતાવો. અહીંયા બી ઘર હતા પહેલાં. આ જો આ સ્કૂટર પડ્યું છે ને તે ઘર હતા પહેલાં. બારી તો મેં તમને બતાવી અને નજારો બી બતાવ્યો. જુઓ તમે આખું. હા ઉપરનું છે બધું. બીજે બી રૂમ છે બાજુ, લઈ જાઉં તમને. જુઓ છે ને વ્યૂ કેટલો આમ મસ્ત આવે અહીંયાથી. જુઓ તમે નજારો માર્યો હોય બહાર. હા પહેલાંના લોકો કેવી રીતે રહેતા હશે, કેટલી મજા આવતી હશે. છે ને બધી જ બારીઓ છે, બધી લાકડાની છે. હા બી દિવાલ જોઈ શકો છો. આ બાજુ બધું સામાન પડી રહ્યો જૂનો, ખોખલા. ખાલી તમે સ્વિચ જો. હા 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 ચાર્જર હવે નાખીને જોવું છે અહીં ચાલે છે કે નહીં ચાલતું. અને અહીંથી બારી બી કેટલી મસ્ત છે જોવો તમે. છે ને મજા આવી જાય અહીંયાથી. પહેલાં લોકો લાઈન બાઈન મારવાની કેવી મજા આવે તમે, સાચું બોલ્યું. જુઓ તમે વ્યૂ જુઓ, મસ્ત જગ્યા છે. જૂનું ઘર પતરા છે. એવું ના આમાં કે પેલી લસર પટ્ટી જાય એમ. જો તમે પેલા મારા મામા છોકરાને બૂમ પાડ્યો એ જોઈ. ઓય આ બાજુ આવી જો લે. દેખાશે કે નહીં દેખાતું? ડોકું બહાર કાઢજો તારું. હા દેખાય જો તમે. દીકરા હે ને. જુઓ હતા પછી ને આ જુઓ તમે. HSC हेमंत सिंह सामंत सिंह सोलंकी. मैंने प्यार किया तो किया लेकिन बाप का लाइसेंस लिया मामा तुमने. खबर नहीं લીધું કે નહીં લીધું હોય એમને. જુઓ તમે અને મસ્ત જગ્યા છે. આ મજા આવી જાય ભાઈ રહેવાની. જોકે હા ને આ પાછળ તલાવ છે આપણે. હવે હું આવી ગયો પતરા પર આવ્યો છું. ઉપર ચડીને હવે બતાવું તમે. આ બી જુઓ તમે. છે ને સારું લાગે છે ભાઈ, રહેવાની બહુ મજા આવે એવું થાય મને તો. જઈ શકો છો તમે નજારો. આ મામાનો છોકરો હવે બંધ કરે જ આવ્યું. ઉપરનો દરવાજો સીડીનો બંધ કરી દે ભાઈ ધીરે રહી.
તો જે કંઈક ચોટેલું બોટેલું ના હોય પણ કડી માર દે. થઈ ગયું છે બંધ. અને આ પાછળનું છે વાડો, બતાવું તમને. જોઈ શકો તમે તલાવ. છે ને મસ્ત વ્યૂ જો આમ મજા આવી જાય. એના રાતે તમે ધાબા પર રૂઈ જઈએ એટલે એટલું ઠંડુ લાગે, બહુ ઠંડુ લાગે, મસ્ત લાગે. જોઈ શકો તમે. ને ગામડા ભાઈ રહેવાની ફિલિંગ જ અલગ છે કઈ. અને આ જે છે ને આ છે વલોણી, છાસ વલોવાની વલોણી છે. એ કેટલીક મોટી છે જુઓ તમે. છે ને કેટલી મોટી છે. તો ભાઈ અમે ઉપર તો જઈને આવ્યા. અને આ છે પાછળનો દરવાજો. આમાં અમારા બાંદાદા રહેતા હતા, આ બાજુ મામા મામી રહેતા હતા. તો ઉપર ગયા, મજા બી આવી, પણ થોડીક ધાક લાગતી હતી અને ડર બી લાગતો હતો, કેમ કે જૂનું અવળઘર હતું, કંઈ નીકળે ના નીકળે એટલે એની બીક લાગતી હતી. તો પણ ધીરે ધીરે બધા દરવાજા અને બારી ખોલીને તમને બતાવ્યું મારાથી જેટલો ટ્રાય થયો એટલો. હવે લાઇટ બી બંધ કરી દેજે, દરવાજો બી બંધ કરી દઈએ. તો બસ આટલું જ હતું વ્લોગમાં. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને પેલો ઘંટો દબાવવાનું તો ભૂલતા જ ના. તો મળીએ હવે ત્રીજા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.